ના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આવવા જવાની એસટી બસો અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। ત્યારે ખાંભા જે.એન. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ અનિયમિત હોવાથી અને બંધ હોવાથી વિદ્યાર્થીઓ ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। રાજુલા ખાંભા રાજુલા તેમજ ધારી ખાંભા લાસા એસટી બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ખાંભા અભ્યાસ અર્થે આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે। રાજુલા ડેપોની રાજુલા ખાંભા અને ધારી ડેપોની ધારી ખાંભા લાસા રૂટની બસ નિયમિત કરવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। ખાંભા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીને એસટી બસો અનિયમિત હોવાને કારણે થઈને તેમના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે અને વિદ્યાર્થીઓને તગડી રકમ આપી પ્રાઇવેટ વાહનમાં જવા મજબૂર બન્યા છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। અમે શાળાએ આવીએ તો અમારે અહીંથી શાળાએથી ઘરે જવા માટે અમને નિયમિત એસટી બસ મળતી નથી। અમારે ગમે તે પ્રાઇવેટ વાહનોમાં અમારું જોખમ લઈ અને જવું પડે છે અને ઘણો બધો અમારો અભ્યાસક્રમ પણ બગડે છે અને અમારે ઘણા બધા લેક્ચર છોડી અને જવું પડે છે। અમારી એક સરકારને અપેક્ષા છે કે અમારી બસને નિયમિત ટાઈમ અમારે 12:30 સ્કૂલ છૂટી થાય છે, પછી 12:30 પછી અમારી બસ રાજુલા ખાંભા રાજુલા ડેપોની બસ નિયમિતપણે આવે તેવી અમારી અરજી છે। અમારી બસ ધારી ખાંભા લાસાવાળી બંધ છે। ઘણા સમયથી 1 મહિનાથી બંધ હોવાથી અમારે પ્રાઇવેટ વાહનમાં તગડી રકમ દઈને અમારે જવું પડે છે। અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી અમારે બેસવું પડે છે અને અમારી બસ મોડી આવે છે। આ સરકારને નમ્ર વિનંતી છે કે અમારી બસ સમયસર ચાલુ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમારે તમે બસ ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે। આ સાથે આ બુલેટિનમાં